નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 પ્રકરણ નંબર 9 નાણાકીય બજારની ચર્ચા કરી રહ્યા છીએ. અને આ પ્રકરણમાં અત્યાર સુધી આપણે નાણાકીય બજાર એ શું છે, એનો ખ્યાલ, એની અંદર આપણે જોયું મૂડી બજાર અને નાણાં બજાર, આ બે પ્રકારના બજારનો સમાવેશ થાય છે. કારણ કે સમાજમાં જે લોકો આવક મેળવે છે એ આવકનું ક્યાં રોકાણ કરવું, કઈ જામીનગીરીઓમાં રોકાણ કરવું, તો સામે પક્ષે કંપની અને અન્ય મોટા સ્વરૂપો કેવા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી જેથી કરીને પૂરતા પ્રમાણમાં ફંડિંગ એટલે કે નાણાકીય સાધનો એમને મળી રહે. તો બે પ્રકારના અહીંયા બજારની જ્યારે વાત થાય છે ત્યારે મૂડી બજાર અને નાણાં બજાર, એની અંદર નાણાં બજાર જે છે એના વિશે આપણે એનો ખ્યાલ, એનો અર્થ, એની જુદી જુદી લાક્ષણિકતાઓની ચર્ચા અગાઉ કરી ગયા છીએ. નાણાં બજારના મુખ્યત્વે બે પ્રકાર, મૂડી બજાર અને નાણાં બજાર. એમાં અત્યારે આપણે નાણાં બજારનું પોર્શન ચાલી રહ્યું છે. મૂડી બજારના વળી પાછા બે ભાગ, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. મેં તમને એવું કહ્યું છે કે ગૌણ બજારનું બીજું નામ શેર બજાર પણ છે. તો નાણાકીય બજાર અંતર્ગત એની જુદી જુદી 8 લાક્ષણિકતાઓ આપેલી છે. આપણે એવી સ્પષ્ટ વાત થઈ હતી કે અર્થ અને લક્ષણો સાથે તમે એવા ચાવીરૂપ શબ્દો નીચે અંડરલાઇન કરી અને એ તૈયાર રાખો તો જો એ 3 માર્ક્સમાં પૂછાય લાક્ષણિકતાઓ તો પણ આપણે લખી શકીએ. બીજું કે આ પ્રકરણમાંથી 5 માર્ક્સના મોટા પ્રશ્નો પૂછાય એવી શક્યતાઓ બિલકુલ ઓછી અથવા નહીવત છે, નથી. 3 માર્ક્સના પ્રશ્ન 100% પૂછાશે. સી વિભાગ 2 માર્ક્સ, બી વિભાગ 1 માર્ક્સના પ્રશ્ન પણ અહીંથી પૂછાય છે. ત્યારબાદ આપણે ગયા સેશનની અંદર જ સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજારનો પણ પરિચય મેળવ્યો. સંગઠિત નાણાં બજાર એટલે ઔપચારિક નાણાં બજાર કે જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ આ બધું જ સમાવિષ્ટ થાય છે. અને જેનું નિયંત્રણ, આ ખાસ યાદ રાખવાનું કે સંગઠિત નાણાં બજાર એનું નિયંત્રણ જે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. આ વસ્તુ યાદ રાખજો. અસંગઠિત નાણાં બજાર એટલે જેના પર કોઈ કેન્દ્રીય સત્તા કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ નથી હોતું. પ્રવૃત્તિઓ પણ કોઈ પણ ચોક્કસ પ્રકારના ધારાધોરણ વગર જ ચાલતી હોય છે, સંકલન હોતું નથી. તો એમાં કોણ કોણ આવે? એમાં ખાનગી સરાફો, નાણાં ધીરધાર, વસ્તુ ગીરો રાખીને નાણાં ધીરનારાઓ, દેશી બેન્કરો, શ્રોફ, આ બધાનો સમાવેશ અસંગઠિત નાણાં બજારમાં થાય. અને અસંગઠિત નાણાં બજાર એ મોટે ભાગે ગ્રામીણ વિસ્તારોમાં જ જોવા મળે છે. જોકે એનું થોડું ઘણું પ્રમાણ વધતે અંશે શહેરી વિસ્તારોમાં પણ હોય છે, પણ સરખામણીમાં એ ગ્રામીણ વિસ્તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો આ અહીં સુધીની વાત આપણે લાસ્ટ સેશનમાં કરી. આજે આપણે નાણાં બજારની કન્ટેન્ટનો છેલ્લો ભાગ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મની માર્કેટ, નાણાં બજારના સાધનો. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કુલ 5 સાધનોનો પરિચય આપણે મેળવવાનો છે. આ 5 સાધનો ખૂબ મહત્વના છે. બીજું કે આ 5 સાધનો પૈકી કોઈ પણ એક સાધન 3 માર્ક્સમાં પણ પૂછાય, 2 માર્ક્સમાં પણ પૂછાય અને 1 માર્ક્સમાં ખાલી અર્થ પણ પૂછાય. જેમ કે કોલ મની અને નોટિસ મની એટલે શું? 1 માર્ક, 2 માર્ક.
તો આમાં આપણે થોડીક આંકડાકીય માહિતી પણ જોવાની છે. અને એઝ વી નો આપણે બધા જાણીએ છીએ કે નાણાં બજારના સાધનો એની પાકતી મુદત એટલે કે મેચ્યોરિટી ડેટ એ 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળાની હોય છે. એટલે જ એને ટૂંકા ગાળાનું કહ્યું છે. સાથે સાથે તે સલામત અને બિનસલામત બંને પ્રકારના સાધનોનો અહીંયા વેપાર થાય છે. અને નાણાં બજારના સાધનો એ 5 પ્રકારના છે. કેટલીક વખતે પરીક્ષામાં તમને બી વિભાગમાં ફક્ત નાણાં બજારના સાધનોની યાદી પણ પૂછાય છે. એ યાદીમાં ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને કોલ અને નોટિસ મની. તો આ 5 ખાલી ટાઇટલ યાદ રાખો તો પણ 1 અથવા 2 માર્ક્સમાં પૂછાય કે ભાઈ નાણાં બજારના સાધનોની યાદી આપો. ફરીથી બોલું છું, ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને કોલ કે નોટિસ મની. શરૂઆત કરીએ છીએ પહેલું સાધન ટ્રેઝરી બિલ. ગુજરાતીમાં એને તિજોરી પત્ર પણ કહેવાય. ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે, લેસ દેન 1 યર. કોણ બહાર પાડે? ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે. તમે છે ને ટ્રેઝરી બિલની જ્યારે શોર્ટ નોટ પરીક્ષામાં લખો ત્યારે ડેશવાઇઝ મુદ્દા લખો. પહેલું, ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે. નવી લીટીમાં ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. ત્રીજી લીટીમાં દરેક મુદ્દા એક લીટી છોમાં લખો. આખા વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે ખૂબ જ મહત્વનું ઘટક છે. ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ્સ ઓફ ફાઇનાન્શિયલ ફંડિંગ. ટ્રેઝરી બિલ સરકાર બહાર પાડે છે અને સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે. આ દિવસો આપણે યાદ રાખવાના છે, અંડરલાઇન કરો. ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ એટલે કે મેચ્યોરિટી ડેટ 91 દિવસ એટલે કે 3 મહિના, 182 દિવસ એટલે કે 6 મહિના કે 364 દિવસ એટલે કે 1 વર્ષ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. ખૂબ જ અગત્યનું વિધાન, રોકડ તરલતા, કેશ લિક્વિડિટી. કારણ કે આજે કોઈ પણ આ નાણાકીય સાધન રિઝર્વ બેંક પાસેથી ખરીદે, સરકાર પાસેથી ખરીદે એટલે 3 મહિના, 6 મહિના અથવા 1 વર્ષમાં એને પાછા કેશમાં કન્વર્ટ કરી શકાય. એટલે કહ્યું છે તરલતાનો ગુણધર્મ ધરાવે છે. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે. શૂન્ય કૂપન બોન્ડ એટલે એના પર કોઈ વ્યાજ ચૂકવણી હોતી નથી. પણ હા, સમજો, તે વટાવથી બહાર પાડવામાં આવે છે, વટાવથી. અને પાકતી મુદતે મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. ઉદાહરણથી તમે સમજી જશો કે 25,000 રૂપિયાનું ટ્રેઝરી બિલ તમને 23,500 રૂપિયામાં આપે અને જ્યારે પાકતી મુદતે તમે એ રૂપિયા પાછા લેવા માટે ટ્રેઝરી બિલ વટાવવા જાઓ છો ત્યારે તમને 25,000 રૂપિયા ચૂકવવામાં આવે ત્યારે એ બે રકમ વચ્ચેનો તફાવત એ તમારા માટે વળતર કહેવાય. જુઓ, તમે 25,000ની મૂળ કિંમતનું ટ્રેઝરી બિલ તમને 23,500માં આપ્યું અને 3 મહિના પછી એ 23,500નું ટ્રેઝરી બિલ તમે પાછું વટાવવા જાઓ છો તો તમને તમારા 25,000 પાછા. તો તમને 1,500 રૂપિયા જે મળ્યા એ જ એનું વ્યાજ ગણાય. એટલે આને શૂન્ય કૂપન બોન્ડ કહી છે. ટ્રેઝરી બિલને ટી બિલ્સ તરીકે ઓળખાય. ત્યાં લીટી દોરી રાખો, ટી બિલ્સ. ટૂંકમાં ટ્રેઝરી બિલને ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો, હું ફરીથી એકવાર રિપીટ કરી દઉં. ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. અહીં સરકાર ટ્રેઝરી બિલ દ્વારા ટૂંકા ગાળાના નાણાં મેળવે છે. એની પરિપક્વતાની તારીખ 91 દિવસ, 182 દિવસ કે 364 દિવસ હોય છે. એટલે તરલતાનો ગુણધર્મ. તે શૂન્ય કૂપન બોન્ડ છે, એના પર કોઈ વ્યાજ નહીં. ઉદાહરણ આપી દેવાનું. એ બંને રકમ વચ્ચેનો તફાવત એમનું વળતર છે અને એને ટૂંકમાં ટી બિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આટલું યાદ રાખવાનું.
3 માર્ક્સની ટ્રેઝરી બિલ ટૂંક નોંધ લખો કરીને પરીક્ષામાં અવારનવાર પૂછાતું હોય છે. હવે નવી ટૂંક નોંધ, નવું સાધન એટલે કમર્શિયલ પેપર. વિશ્વ સ્તરે 1980 પછી કમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા છે. સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ, અંડરલાઇન કરો, જાન્યુઆરી 1990માં કમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. સૌપ્રથમ 1990માં. કમર્શિયલ પેપર એ બિનસલામત છે, યાદ રાખજો. અનસિક્યોર્ડ અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. પ્રોમિસરી નોટ, વચન ચિઠ્ઠી. કમર્શિયલ પેપર એ ટૂંકા ગાળાના ભંડોળ મેળવવાનું સાધન છે. ટૂંકો ગાળો એટલે 1 વર્ષ કે તેથી ઓછું. ઊંચી શાખ પાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે ને, તે આ બહાર પાડે છે. અને હસ્તાંતરણીય છે, ટ્રાન્સફરેબલ. યુ કેન ટ્રાન્સફર વન ટુ અનધર પર્સન. તે ફેરબદલીને પાત્ર છે. કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે તે બહાર પાડે છે. કમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ નિયંત્રણ થાય છે, રેગ્યુલેશન થાય છે. તે 5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે. યાદ રાખજો, 5 લાખ અને તેનો ગુણાંક એટલે એ 5 લાખના, કાં તો પછી 10 લાખના, પછી 15, પછી 20, બરાબર છે. એ 7, 14, 18, 19 એવું ના હોઈ શકે. 5 કે તેના ગુણાંકમાં બહાર પાડાય છે. અને વટાવથી બહાર પાડવામાં આવે એટલે શૂન્ય કૂપન બોન્ડ જેવું. તે ફાઇનાન્સ પેપર પણ કહેવાય, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામથી પણ ઓળખાય. ત્યાં અંડરલાઇન કરજો. કમર્શિયલ પેપરના બીજા નામ જણાવો. ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપર. ત્રીજું, થાપણનું પ્રમાણપત્ર. થાપણનું પ્રમાણપત્ર એ બિનસલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણું મેળવવાનું સાધન છે. યાદ રાખજો, એ પણ બિનસલામત, એ પણ હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું. જેવી રીતે શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ આ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ બહાર પાડે છે. આપણે બેંકમાં એફડી કરાવીએ ને, ફિક્સ ટાઈમ ડિપોઝિટ, એનાથી થાપણનું પ્રમાણપત્ર બિલકુલ જુદું છે. કારણ કે એફડી તમે હસ્તાંતરિત ન કરી શકો અને વેચી ન શકો, જ્યારે થાપણનું પ્રમાણપત્ર તમે વેચી શકો અને હસ્તાંતર કરી શકો. શિડ્યુલ વેપારી બેન્કોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા આપેલી છે. અને આની કિંમત, યાદ રાખજો, ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા, મોર દેન 1 lakhs. ટૂંકા ગાળામાં હસ્તાંતરણીય અને બિનસલામત નાણાં મેળવવાનું સાધન એટલે થાપણનું પ્રમાણપત્ર, જેની કિંમત ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા. તો આ હતું થાપણનું પ્રમાણપત્ર. કોણ બહાર પાડે? શિડ્યુલ વેપારી બેન્કો અને સંસ્થાઓ બહાર પાડે. એમને જ્યારે ભંડોળ જોઈતું હોય પ્રજા પાસેથી, તો આવી રીતે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ બહાર પાડે. પણ એ બેંકની એફડી કરતાં જુદા છે. કઈ રીતે જુદા છે? તો કે બેંકની એફડીને વેચી ન શકાય, બેંકમાં કરાવેલી એફડીને ટ્રાન્સફર ન કરાવી શકાય બીજાના નામ પર. થાપણનું પ્રમાણપત્ર તમે બીજાના નામ પર ટ્રાન્સફર પણ કરી શકો અને થાપણનું પ્રમાણપત્ર તમે માર્કેટમાં વેચી પણ શકો. આટલો તફાવત છે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ અને બેંકની ફિક્સ ડિપોઝિટ વચ્ચે. ચોથું સાધન, કોમર્શિયલ બિલ. જ્યારે શાખથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાખથી માલ ખરીદનાર ઉપર કમર્શિયલ બિલ લખશે. યાદ રાખજો, વેચનાર ખરીદનાર પર લખશે. કમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે તેમજ ધંધાના વ્યવહારોથી તે ઉદ્ભવે છે.
ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે, અનકન્ડિશનલ ઓર્ડર ટુ પે અ હોલ અમાઉન્ટ. કમર્શિયલ બિલના ઘણા બધા પ્રકારો છે, અંડરલાઇન કરો. વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ ઇનલેન્ડ બિલ, માંગણી બિલ ડિમાન્ડ બિલ અને વિદેશી બિલ. ત્યાં લીટી દોરી રાખો. કમર્શિયલ બિલના પ્રકારો. જ્યારે માલ વેચનાર ખરીદનારની ઉપર લખે ત્યારે આ બિલ એ વેપારી બિલ બને છે, પણ જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કમર્શિયલ બિલ બને છે. વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. જો બેંકને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ વટાવે છે. ફરી અંડરલાઇન કરજો. નોર્મલી કમર્શિયલ બિલ 30 દિવસ, 60 દિવસ કે 90 દિવસની મુદતના હોય છે. મહિનો, 2 મહિના કે 3 મહિનાની મુદતના આ કમર્શિયલ બિલ હોય છે. જ્યાં શાખથી ખરીદ વેચાણ થતું હોય, ઉધારે ખરીદ વેચાણ થતું હોય તેવા વેપારી આલમમાં આ કમર્શિયલ બિલ ખૂબ ઉપયોગી છે. 5મું સાધન કોલ અને નોટિસ મની. તમે લોકો ધોરણ 11માં વાણિજ્ય વ્યવસ્થાના પ્રકરણ નંબર 3ની અંદર વેપારી બેંકના મુખ્ય કાર્યોમાં ચોથું કાર્ય ભણ્યા હતા, કોલ મની અને નોટિસ મની. વેપારી બેંકોએ રિઝર્વ બેંકના નિયમો અનુસાર ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવી જ પડે. નિયમ છે જેને રોકડ અનામત કહે છે, CRR, કેશ રિઝર્વ. ઓછામાં ઓછી રોકડ શિલ્લકની જાળવણી માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે, અને બધી જ બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ તો જાળવવું જ પડે, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો નિયમ છે. અને આ કારણથી કોલ મની માર્કેટ એ નાણાં બજારનું મહત્વનું ઘટક બન્યું છે. કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય છે. યાદ રાખજો, કોઈ પણ બેંકે કોલ મની અને નોટિસ મની માટે તારણ નથી આપવાનું, સિક્યુરિટી નથી આપવાની. કોલ મની એટલે શું? અંડરલાઇન. જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે કે લેવામાં આવે તેને કોલ મની કહે છે. એક જ દિવસ, ઓનલી ફોર ધ વન ડે. એક જ દિવસ માટેનો વ્યવહાર. કોલ મની માર્કેટમાં મોટા ભાગે બેંકો જ ભાગ લેતી હોવાથી તેને ઇન્ટરબેંક કોલ મની પણ કહેવાય છે. ઇન્ટરબેંક કોલ મની માર્કેટ પણ કહેવાય છે. ત્યાં લીટી દોર રાખજો. નોટિસ મની એટલે શું? જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે ત્યારે તેને નોટિસ મની કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં 2 માર્કનો પ્રશ્ન એવો પૂછાય છે કે કોલ મની અને નોટિસ મની એટલે શું? તમારે આ પ્રશ્નની અંદર શું લખવાનું? તો કોલ મની એ એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવા મૂકવામાં આવે, જ્યારે નોટિસ મની એ 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં કે આપવામાં આવે તેને નોટિસ મની કહેવાય. હવે આ 2 માર્કનો અને એકદમ સહેલો પ્રશ્ન તમારા સ્વાધ્યાયના 3જા પ્રશ્નની અંદર ચોથો પ્રશ્ન છે. કોલ મની અને નોટિસ મની વચ્ચે મુખ્ય તફાવત કયો છે? તો આ મુખ્ય તફાવત છે. વિદ્યાર્થી મિત્રો, આ 5 નાણાં બજારના જે સાધનો છે એને રિલેટેડ જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે જોઈએ તો ત્રીજો MCQ, ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? જવાબ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ચોથું, કમર્શિયલ બિલના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? હવે યાદ કરો, કમર્શિયલ બિલ 4થા નંબરનું સાધન. અહીં એવું કહ્યું છે કે એ સરકારી જામીનગીરી છે, ધંધાના વ્યવહારોથી હસ્તાંતરણીય કે વેપારી બેંકો વટાવી આપે છે. તો જવાબ આવશે કમર્શિયલ બિલ છે
એટલે એ વેપારીઓનો વ્યવહાર છે, એટલે સરકારી જામીનગીરી ન કહેવાય. ત્યાર પછી નાણાં બજારના સાધનોની પાકતી મુદત કેટલી હોય છે? 1 વર્ષ કે તેથી ઓછી. બીજાનો પહેલો પ્રશ્ન. બીજું, ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે? ટ્રેઝરી બિલ એ વટાવથી બહાર પાડવામાં આવે, શૂન્ય કૂપન બોન્ડ. ત્રીજું, નાણાં બજારમાં કયા નાણાકીય સાધનો, જો આ 5 સાધનો આપણે જે હમણાં ભણ્યા એ 5 સાધનો નામ લખી દેવાના. ત્યાર પછી નાણાં બજારના સાધનો કયા છે? ફરી પાછા આ 5 સાધનો. કોલ મની અને નોટિસ મની વચ્ચેનો તફાવત. કોલ મની ફક્ત એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવા કે લેવામાં આવે, અને નોટિસ મની જ્યારે 2 કે 14 દિવસ, 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના આપવા કે લેવામાં આવે એને નોટિસ મની કહેવાય. 3 માર્કની ટૂંકનો ટ્રેઝરી બિલ એટલે શું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આટલા આ સાધનોનો આપણે અહીંયા પરિચય મેળવ્યો. જે સાધનો છે, ટ્રેઝરી બિલ, ત્યાર પછી કમર્શિયલ પેપર, ત્યાર પછી કમર્શિયલ બિલ, કોલ મની અને નોટિસ મની, અને થાપણનું પ્રમાણપત્ર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા નવો મુદ્દો શરૂ કરીએ છીએ. નાણાં બજારનું બીજું ઘટક એટલે મૂડી બજાર. નાણાકીય બજારને 2 ભાગમાં વહેંચી શકાય, વર્ગીકૃત કરી શકાય, આપણે અગાઉ જોઈ ગયા. એમાં પહેલું છે મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર. હવે આ મૂડી બજાર જે છે એમાં વળી પાછા 2 બજારનો સમાવેશ થાય, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. મિનિંગ ઓફ કેપિટલ માર્કેટ, મૂડી બજારનો અર્થ અંડરલાઈન કરજો. મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ફંડ પૂરું પાડે છે, ભંડોળ આપે છે. ત્યાં સુધી અંડરલાઈન કરો. યાદ રાખજો, નાણાં બજાર એ ટૂંકા ગાળાના નાણાં પ્રાપ્તિ માટેનું સાધન હતું, જ્યારે મૂડી બજાર એ ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાના મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, એનો વેપાર થાય છે, જ્યારે નાણાં બજારમાં આપણે અત્યારે પેલા 5 સાધનો જોયા એનો વેપાર થાય છે. મૂડી બજાર એ બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓ માટેનું બજાર છે. ઓલ ટાઈપ્સ ઓફ ફાઇનાન્શિયલ સિક્યુરિટીઝ વિલ બી ટ્રેડેડ. ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ. મૂડી બજાર એ સમાજની બચતોને ગતિશીલ રાખી અને દેશના વિકાસમાં પણ મદદરૂપ થાય છે, કારણ કે સમાજની બચતોનું રોકાણ કરાવડાવે છે. એ આ મૂડી બજાર છે. એમાંય ગૌણ બજાર એટલે એનું બીજું નામ શેર બજાર, જે આપણે અગાઉ જોઈશું. હવે આગળ મૂડી બજાર એટલે શું અને તેના લક્ષણો. 3 માર્ક્સમાં લાક્ષણિકતાઓ તમને પરીક્ષામાં પૂછી શકાય. ડી વિભાગમાં ચોથાનો બીજો પ્રશ્ન આપેલો છે. મૂડી બજારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો. હું અર્થ બોલું છું. મૂડી બજાર એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે, લાંબા ગાળાનું પ્રાપ્તિ સ્થાન. આટલું લખવાનું અર્થમાં. અને લાક્ષણિકતાઓ ઓછામાં ઓછી 6 લાક્ષણિકતાઓ આપણે યાદ રાખવાની છે. હું સમજાવું છું, સમજવાનું છે અને સમજાવવાનું નથી. પરીક્ષામાં ડેશ વાઇઝ લખવાનું, વાક્ય રચના, વિધાનાત્મક. બસ ખાલી ચાવીરૂપ શબ્દ નીચે અંડરલાઈન કરી રાખજો. પહેલું, લાંબા ગાળાના મૂડી ભંડોળનું બજાર, ફોર ધ લોંગ ટર્મ, more than 1 year, up to 5 or 10 years, up to end of the company. લાંબા ગાળાનું, ત્યાં લીટી દોરો. બીજું, મૂડી બજારના સાધનોમાં કોનો સમાવેશ? સરકારી જામીનગીરી, દેવાના સાધનો,
ઔદ્યોગિક સાહસની જામીનગીરી જેવી કે શેર, ડિબેન્ચર, આ બધા સાધનો છે. જેવી રીતે આપણે નાણાં બજારના પેલા 5 સાધનો બન્યા એવી રીતે આના સાધનો. ત્યાં લીટી દોર રાખજો સાધનો. ત્રીજું, ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય ત્યાં લીટી દોરો લાંબા ગાળાની, લોંગ ટર્મ સિક્યુરિટીઝ. ચોથું, ભારતમાં મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ. સેબી નીચે અંડરલાઈન કરો. સેબીનું આખું નામ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી. તો નિયંત્રણ સેબીનું છે મૂડી બજાર પર. પાંચમું, જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, એની માલિકીની ફેરબદલી ત્યાં અંડરલાઈન કરો. ટ્રાન્સફર ઓફ ઓનરશિપ, ફેરબદલ. યુ કેન સેલ યોર શેર, you can purchase share from the market or debenture you can sell. છઠ્ઠું, નાણાકીય મિલકતોને તરલતા આપે છે જામીનગીરીઓ. તરલતા નીચે લીટી દોરો. તરલતા એટલે લિક્વિડિટી. તરલતા એટલે લિક્વિડિટી. આપણી પાસે ફંડની જરૂર હોય અને શેર મૂડી પડેલી હોય, શેર પડેલા હોય અભૌતિક સ્વરૂપે ડીમેટ એકાઉન્ટમાં, તો આપણે મૂડી બજારની અંદર શેરનું વેચાણ કરી શકીએ અને ફંડ રોકડમાં મેળવી શકીએ આપણા બેંક એકાઉન્ટમાં. એટલે કહ્યું છે કે નાણાકીય મિલકતોને તે તરલતા આપે છે. સાતમું, મૂડી બજાર એ 2 ભાગમાં વહેંચાયેલું છે. એક પ્રાથમિક બજાર અને બીજું જે છે એ ગૌણ બજાર. પ્રાથમિક બજાર એ નવી જામીનગીરીઓ માટેનું બજાર છે. એને નવી જામીનગીરીઓનું બજાર પણ કહેવાય. ફર્સ્ટ ટાઈમ જ્યારે શેર બહાર પાડવામાં આવે ત્યારે રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ જ ખરીદી શકે, એટલે એને પ્રાથમિક મૂડી બજાર કહ્યું છે. જ્યારે ગૌણ બજાર એટલે શેર બજાર, અને શેર બજાર એટલે જામીનગીરીઓ ખરીદવા અને વેચવાની સગવડ પૂરી પાડતું બજાર, સંગઠિત બજાર. ટૂંકમાં જામીનગીરીની ખરીદ વેચાણ કરવાની સુવિધા આપતી વ્યવસ્થા એટલે ગૌણ મૂડી બજાર અથવા શેર બજાર. તો પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ બજાર અથવા તો શેર બજારનો પરિચય આપણે નેક્સ્ટ સેશનમાં મેળવીશું. આજે આપણે વાત કરી નાણાં બજારના સાધનો 5 પ્રકારના. મૂડી બજાર એટલે શું, મૂડી બજારનો અર્થ અને તેના લક્ષણો 3 માર્કનો પ્રશ્ન. મૂડી બજાર એવું સંગઠિત બજાર કે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી ભંડોળ સ્વરૂપે ફંડ આપે છે. જુદી જુદી 7 લાક્ષણિકતાઓ પૈકીની આપણે કોઈ પણ 6 લાક્ષણિકતાઓ યાદ રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. હોમવર્કમાં તમારે આ ટૂંકનોંધો લખવાની છે. એમાં 5 સાધનોના પ્રશ્નો આપણે સ્વાધ્યાયમાં ટેલી કર્યા અને એક ચોથા પ્રશ્નમાં આ એક બીજો પ્રશ્ન આપેલો છે, મૂડી બજારનો અર્થ આપી તેના લક્ષણો 3 માર્ક્સ માટે. તો ઓછામાં ઓછા 6 લક્ષણો આપણે યાદ રાખીશું અને હોમવર્કમાં પણ લખીશું. થેન્ક યુ.